શિયો પાછો એ અલ્યા ઈ સકણ આવે છે લ્યા નેકલ મારી મોની સકણ હમણાં હાલ ધોકું મેલે તમને હાલ હમણાં ટોટિયા ભાજી નાખો ખબર છે કે કળવાબાન ઘર આગળ થઈને નહીં નીકળવાનું અલ્યા લેવલ જોવા લેવલ મારા જેવા રૂપિયા વાળા હોય ને તાણે જ એકર મારા ઘર આગળ થઈને નીકળવાનું મારાથી કોઈ મોટો હોય તો જ નીકળવાનું કોને બોગા પાડો સાલા ભિખારી મારા ઘર આગળથી નીકળ્યો છે તું અલે આ ડોહા એ તો ઘર આગળથી તો ગમે તે નીકળ તમે બોગાવ કા પાડો છો પણ જોડો છે મારી માની છોકરા વધારા નાટક ના કરતી મારા લેવલ નો માણસ હોય ને તો જ મારા ઘર આગળ થઈને નીકળે એ દોઢ પગું ભિખારી નીકળ્યા એ અલે આ ડોહા એવું કોકનું ના કહેવાય અત્યારે બધો થોડી પૈસા વાળો હોય કોક ગરીબ હોય કોક પૈસા વાળું એ હોય ના મેળ આવે હું ના મેળાવો હવે એ તો બધો થોડી બધો કમાતો હોય પણ કોકના પાસે રૂપિયો હોય કોકના પાસે ના હોય મારા ઘર આગળ થઈને નીકળવું હોય ને તો મારા લેવલ પ્રમાણે રહેવું પડે તો જ મારા ઘર આગળ થઈને નીકળવાનું ગમે ના આવે અલ્યા ઘેર તો માણસ તું બાંધા ને આમાં ભિખારી આવે આપણા ઘરમાં તારી મોનો હું કરું તું મને શીખવાય હવે શીખવાડતી નહીં હું સાચું કહું છું તાણ હું ગમે તે માણસ આવે બંધા કોઈ ગાડી મેલવાનો હોય સામેલ તું હેઠ તાણ હું લેવલ પ્રમાણે આવવું પડે એ પાછો વાળ સચ્યા અલે કહો ભાઈ મારા લેવલનો મોણસ બે 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 કેમ લેવો હુકમવા જતો ને શું થયું તે અચ્છા મારા બેટા તમને ખબર તો છે કે હું છે ને મારાથી મોટો માણસ હોય ને તો મારા ઘર આગળ થઈને પહેવા દઉં કે હું કદી કોઈને પહેવા દેતો નહીં એટલે અપો હોવો અધારો હોવો જોઈએ મારા લેવલ પ્રમાણે મોણસ જોવો એ તો કળવા ભાઈ વાત સાચી જ છે કે આપણે આપણે મારા લેવલના મોણસ છો એટલે કે હું બધા ભિખારીઓને હું થોડો ઘર આગળ થઈને દેખવા દે ખોટું આપણું જેવું શું જોઈ નાખો દાડો બગડે આપણું જેવું સ્ટેટ હોય ને એ પ્રમાણે રહેવાનું આપણું સ્ટેટસ હોય ને એ પ્રમાણે રહેવાનું હા, હોય એટલે ના કર અત્યારે બધા લોહી પી જાય એ મેઠા ભાઈ કળવા ભાઈ આ તો ના ચાલે યાર પણ આપણી ગણતરી એવા બહુ થાય એની રૂપિયા થોડા એમને વાત સાચી છે. મારા બાપ તો કોઈ જગ્યાએ બી શોધી બસ શાંતિ એક નંબર તારા બરોબર છે કેવું ચાલે બીજું કે હે કેવું ચાલે બી શોધી ચાલો આમ તો ચાલે હમ? આ પોસ મજૂર કર્યો પેલો બંડલ લાયા 50,000 નું કોક કહેતા હતા લાયા 50,000 નહીં હા? 1.5 લાખનું ઓહ સાડે 1.5 લાખનું એવું 1.5 લાખનું સારું કહેવાય ડી યાર બીજું કેવું છે કયો બાર તો રૂપિયા છે ભાઈ આપણે પોચ પહાડ આયા 8 લાખ એક જણા પહાડ ના તો હાલ તો પૈસા ગોગડી દબાઈ દબાવી થોડાક મફત રૂપિયા થોડા આવે છે 3 રૂપિયા મજૂરી ના છે મારી સાગર મારા ઘરે કઈ સમજાય કરો લે અલ્યા, કળવા બે ઉઘાડા પગાવાળો તો આવ્યો છે આ તાર તું નીકળે ને મારા તાળા બગડી આ પોનો થી બિહાર છે મારા ઘર આગળ આ ઓટો છે પાછો ઓટો છે અલે હુકા મારો છો એને હુકા મારો અલે બધા ભાઈ હુકા મારો છો તમે પણ આંબાનું નહીં હોય તારે તમે કોઈ બોલ્યું નહીં હું તો હેડે જાઉં તું ઉઠ મોસામાં ઉઠ આ મોસાઈ મારા નાખ્યા ઉપર છે પણ હું આ મોસાઈ મારા નાખ્યા ઉપર છે પણ તારે એટલું સમજવું પડે કે અમે અમારો લેવલ છે હશે લે બેનો હા કળવા ભાઈ નું લેવલ છે એવું છે ઈ તઈ નીકળી કમળા કે પાટા હમણાં હાલ હમણાં તને સોડિયો થોડી આવી છે હમણાં હાલ નીકળી લમડા વાળા છે પાછું માણસને હુકા એવું કરો છો તું તમે બંધ થા ડોશી બંધ થા તું આ મને આ ગરીબડો ગંધોય છે ભાભી તમને ગંધોય છે આ ગરીબડો મને ગંધોય છે તાણે પહેલા તમે ગરીબ જ હતા તો હવે બંધ કમાઈ થા તમે રૂપિયા કમાણા રૂપિયો વાળો છું હું સાચી વાત છે. છે જાણે સાચી વાત છે લેવલ પ્રમાણે જ આપવાનું આગળ આગળ આપણું સ્ટેટ તો સ્ટેટસ હોય પ્રમાણે રહેવું પડે એમ છે ભાભી વાત સાચી છે પતા- સ્ટેટસ હોય પ્રમાણે રહેવું પડે પણ આપણે ગરીબડા માણસને ના કાઢી મેલાય ઘરમાં ના ના તું શીખવાડે મને ના એ શીખવાડતી હું પણ આ તો કહું છું તો સોની મોની સા મેલવાનું કીધું તો એક જ રાહ સામેલ સાથ થઈ ગયો છે આ લાવો તાણ હળો અને ભાઈ આ ખાટલો બદલ ભાઈ હું નહીં બેહો હવે. આ હું નહીં બેહો તું ખાટલો મને કહેતો ના હું શું બેહેતાનો મો હું ઉભો રહ્યો પણ એ બેઠો છે ને એટલે આપણે નહીં મેળાવે. ખાટલા ના બેહું હું સાચી વાત સાણ પૈસો કેવો પાપ કરાવે માનવતા વિસરાવે છે પૈસો કેવો પાપ કરાવે માનવતા વિસરાવે છે
ચો રખડી છે લ્યા હું તો બાપા ગમો જોતો હા ગમો જોતો શરમ વગર ના મજૂરી કરવા રાખ જો તો રખડી છે તે આ ઈંડા નહીં ઉહળવાના પડેલા હેતમાં પણ આ બાપા ખાનામાં? હું ગામમાં જોતો ઓટો મારીને આવ્યો પાછો અને આપણે તો ઘણા રૂપિયા છે શું જરૂર છે બધી એટલે રૂપિયા છે એટલે બે લુગડે ટાઈટ થઈને ફરવાનું રોજ કોમમાં બધાનું વતાવવાનું દુનિયાને વતાવવાનું પબ્લિકને વતાવવાનું પણ મરી ગયા પછી તાર રૂપિયા શું કરવાના સાથે ઉપર નાખવાના તાણે પછી? લાકડો બાળવાના આ ગોમમાં જેટલો ને રૂપિયા રહ્યા તો એ નહીં મજૂરી કરતા હેતરોમાં જો બાપા પૈસા દાદો ચિંતા કરવાની નહીં અને એસથી જીવન જીવવાનું તારા બાપાને જિંદગી મજૂરી કરી જાય તારે જિંદગી મજૂરી હેતમ કરવી પડશે આપણે હા સત આજો તો વાપરો અને પછી પટ્ટી જાય એટલે ના પડતું હોય વાત કરો છો અલ્યા પટ્ટી જાય મજૂરી ના કરો તો કશું ના રહે ફના થઈ જાય જેટલો ને થઈ ગયું હેડા એડા વડે નહીં હું ગયા તો આવું કા કોમ ચોર એક નંબરનો રખડેલ તાણું હું આઈવાનો બાપો એંડા એક તો હોળાસાર કીધું હું તો ઘેર જાઉં છું આઈવાનો બાપો છે તાર સુધી તાકરથી ના કરશે ન કહો ના લોટ માગવાના વારા આવશે માનવ વિશ્વાસ કરી લે સમય બની સમજાવો છું આ દુનિયામાં ઈચ્છાથી અવતાર ધરી હું ભલા ચમ બોલ્યો ના લ્યા હા ચમ બોલ્યો ના આ બધા અલ્યા આમ તો રોજ તો છે વાળો હોય તો આમ બાળીને શું થયું કોઈ ના હું બોલા કેમ રોવો છો માર ભાઈ કોઈ તકલીફ પડી કોઈ દુઃખ છે ઘેર બોલીએ તો તારે મારા ના હોઉં હા બોલીએ એટલે હું મારા તારે એટલે બોલીએ એટલે હું મારા ના આપણા નહીં કહું છું એમાં કોઈ બોલવાથી કોણ મારે કોઈ વાત કરો છો મારો કે મારવો છે તમે વહેલા કને માર્યો પેલા કડવાભાઈ ને મેઠાભાઈ કઈ નીકળ્યો કે ભાઈ આગળ થઈને અને ચમ લ્યા કે તું તો વાઢો છું તું તો પનોતી છું અને ભગવાને મને વાઢો રાખ્યો એમાં કોઈ મારો કોઈ દોષ ખરો કહેજો હા ના ભાઈ જો ગરીબી પછી આ પહેણવું ના પહેણવું એ બધું ઉપરથી કિસ્મતમાં લખાઈને આવે છે એટલે એવા પૈસા વાળા હતા કે મેં બાયનામ થઈને નીકળ્યો તો ભિખારીનું ના એટલે ડાયરેક્ટ મારવા જ મંડી પડ્યા માર્યો એવું હજી અઢોણા પકડ હોય છે એમ ને અમારા બાયના આગળ થઈને કશો હતો નહીં ચિંતા કરે નહીં તું ઘેર દહેડ તો મને બીક લાગી કે તમારે બોલું તો તમે પાછા તમે સણકાવો પાછા ભાઈ બધા એવા ના હોય દોડું એટલું દૂધ ના હોય તમે ઘેર તો હડો ચિંતા કરશો નહીં બરોબર એ તો કોક રસ્તો કરી લઈશું મારી મની છોકન નાના ધોકા રૂપિયો વાળો ને ગરમી આવી છે રૂપિયો વાળો ને અને 2 પોસ પછી ભાડે એટલે આ બાપડા ગરીબ લોકોને મારવાના લ્યા ચિંતા કરશો નહીં બલજીભાઈ એનો કોક રસ્તો કરું છું ખાટિયા પહાડ જવા દે લે એટલે કળવા મોય આદુ છે એટલું નખ્યું ભાભીને તો મારા તો 500 તને નખ્યું છે. ખબર છે કે મારું માથું એ ગરમ મારા ખાવાનું એ ગરમ ને ચાય ગરમ મારા આદુ ટીસીને ચા ના હોય તો ચાલે પણ આદુ બરાબર નું નાખવું પડે આથી ફાટી જાઓ એસિડિટી ઉપર છે પછી વધારે ગરમ ખાવાથી. એટલે આ તો છત્રી સાથી વાળો મોણા છે તું વાત કરે સાચી તો. એ ડોશી લે આબુ જ ગમો લે આ કેવી લઈ જા ગમો આબુ છે જી જી આ એડ આબુ દે પરતાઈએ હા બળ હા ખાવાનું બનાવો અને ગોમો છો હવે ગમો જો મેં અઠવાડિયે 2 ગોમમાં જઈને આવીએ પણ તાર ખાવાનું ને ના લે અમાર તો ઘેર બની જાય એટલા ગણ તો હું કો ખોટું યાર તો બનાવરાવું હોય કર. ના 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 ઘેર બની અલે જાય તાર ભાભી 2 રોટલા અલે આજ તો હારું છે ઘેર હા હારું બનાવીશ ઘેર તાર કશું લે હું ગોમમાં જઈને આવું એ કોઈ નાટક ના કરીને આવતા કહું શું આ તો તમને ખબર તો છે તારા ના હેડતું હોય ને ભાભી આગળ તો રવા દે તો ઝાંકે જ હમણાં હાલ હમણાં જી ભાઈ હમણાં પણ એમ નહીં તમે ખોટા પર તો જાવા છે મને શીખવાડ્યા વગર પણ આ કરો તો એમ ઝઘડા ના કરવા જવાનું હોય એટલે ભાભી કોઈ ગોળિયામાં એકતા નહીં હો તમે સલાહ આલો છે સલાહની જરૂર નહીં સપોર્ટની જરૂર છે વાત સાચી ભાઈ પણ આયા છે ને ઝઘડો કરીને આવી એટલે મને બીક લાગે તે છે પણ એ તો ભગવાનના જેમ તારે ધોવાવું છે ના તો સોની મોની તારે ઝાંકે ખાવાનું બનાય હમણાં હાલ હમણાં સોડિયો તૂટી જાય છે ભાભી વાઘો હું ના પડાય હો વાઘો હું પડી ખબર નહીં
અરે માની શકન તાણ લેડો બે સાચી વાત છે ગામમાં જતા આવીએ. જો કે પાવર આવી ગયો છે બસ રૂપિયાનો પાવર આવી ગયો છે તે ગામમાં કોઈને ગોઠવું નહીં અરે માની શકન લેવલ વગરનું આવે છે લે, લેવલ વગરનું આવે છે. સ્ટેટસ નહીં આપણા જેટલું હોય લેવલ વગરનું આવે છે જવા દે તો મારી માની શકન આખો દાડો ખરાબ થઈ જાય યાર જીવ લોકો પાડો ને પાવર આવે છે નાના પાડો ને નાના પોસ પછી ભાળ્યા છે એમાં તો છેટલો પાવર કરે છે ને મને કી છે લ્યા લેવલ વગરનો એટલે આ લેવલ વગરના તો રસ્તામાં હેડે અને વગર લેવલના આમ સાઈડમાં ઊંધા ફરી જાય ના કશો હતો નહીં તમારો પ્લાન તો ઘડીએ છે હાખો શાંતિ રાખો લોકોના છોકરા હવાર પડે એટલે દાંતે લઈને હેતરમાં જ હોય અને આર્યા ઘરમાં પડ્યા ને ઊંઘ્યા આવે ખાઈને શાંતિથી. ફાટ્યા હા ભાઈ. એરંડા ફેજામાં રહી ગયા ને ગોમમાં પાડા લોહી પી ગયા લ્યા હા ગોમમાં પાડા લોહી પી ગયા અલ્યા હવે રમતા મેલ્યા છે તે ગામમાં ફર્યા કરશી કોક માલિકી ના હોય તોય આપણે કહેવા જઈએ. અલ્યા રમતા નહીં માલિકીના જ પાડા છે માલિકીના અરે ને એક તો એ બોડાળીયો પાડો અને એક સોદરો પાડો લોકો ગામમાં ગરીબ છે લ્યા પૈસા વગરના છે તે એ યોના કિસ્મતની વાત છે હા, એ મારવાના વાત. થોડા હોય ના મરવાય. આ મેઠીઓને કળવો નાના રૂપિયા વાળા થઈ ગયા છે મોય પોત પછીનો પાવર આવી ગયો થતે લોકોને મારે છે હાથ ચાલાકી કરે છે એટલે આવું કર્યું છે ગામમાં અલ્યા આ બલો રે બલો બલો હા? હોવે. એ બલાને હવારમાં કોકી કળવાના ઘરાઘારી થઈ નીકળ્યો તે કે આ પનોચી નીકળ્યો કે સંપલ વગરનો કે આ ઓઢો એમ કરી માર્યો બિચારા ભાઈ કોઈ નહીં કહેવાય અને ના. એ તો બરોબર છે હાલ હું આવતો તો જે મને હોમાં મળ્યા મને કે આ લેવલ વગરનું આવે છે કી તમને અને ઊંધા ફરી ગયા તે મેલ- એરંડોમાં તે મેં લે કે થપ્પડ પડી એંડોમાં નતું આવડતું. ઓનું કોક કરવું પડશે ખાટા ઓનું ન કાયરા ગોમમાં લોહી પી જશે લોહી ના પીધો હોય કોક રસ્તો ગમે તે કરશું જેમ નહીં કરીએ ના જોજે આ યોની મનમોની સલવસીમ સાલા લ્યા ના ચાલે કે અનુ આપણે ઓગણા આગળ થઈને ભાઈ નીકળે તો આપણે કશું કોઈને કશું ના કહેવાય. અને આ તમારા પાસે એટલા રૂપિયા અહીં નહીં અમારા પાસે હા? કજીએ તમે 1 રૂપિયાની અભિમાન કર્યું અભિમાન કરીને લેવાનું હું અને ઓને પોસ પછી અને જમીન વેચીને પછી વાળા છાસે લ્યા પૈસા વાળા છાસે અને અભિમાન કરે છે. અભિમાન કરે છે વાત સાચી છે. ઓનું કોક કરવું પડશે કરીએ હળો તો ના છે મારું કેટલું લેવલ છે તમારું ખરું તમારા પાસે પૈસા છે મને કી લેવલ વગરનું આવે છે અલ્યા બોલતી બંધ કરી નાખીએ કે લ્યા અમે યોના મોઢા લાગવા જેવું નતું પણ ખાટા ઓનો પ્લાન કરીએ ગમે તે કોક કરીએ અને આપણે યુવાન હું બોલીને શું કરવું છે ભાઈ લે લ્યો એ તો એ ઉઘોડા પડી મિલ ખાટા ભાઈ આવું ને આવું ગામમાં ચાલે ને તો આ તો તાલી છેડી આપણો ને દબાવ આપણો ને ધમકી હાલ વાત સાચી છે ને મારી ભાઈ ભલા ભાઈ બેહો 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 આપણો પાણી નહીં લાવવું હા બેહો તો ઓનું કડવા ભાઈ ને મેઠા ભાઈ ને માર્યા તા ને ઓવા માર્યા તા ને ઓવા આ શેહુભાઈ કી જે સાચી વાત છે સાચી વાત છે ખાટા ઓબલ હા આ માણસ બોલે એવો નહીં બરોબર એટલે કાલે શેરી પછી આ ગામમાં નવો નાટક ચાલુ થઈ જશે એ કોમ કરીએ હા શંકર ના ઈ હેડો વાજો કે પણ હું કાં આપણે લોબુ કરવું છે પણ તું બોલે નહીં શાંતિ રાખ કાલે શેરી ફરી મારશી તો ચાલશે કે આ તમારું દુઃખ કાઢ નાખ છે અમે કાયમનું જાય પણ આપણે શેરીથી દુઃખ કાઢશું એમ કેવું એ બધો પ્લાન છે હેડો શંકરભાઈ પણ મારી વાત તો આપણે ખાઈ ભાઈ જે રોટલા બોટલા કરી ખાવું નહીં ખાવાનું તો ઘેર બની ગયેલું હા? હવ ખાવાના દાડા ઘણા છે હજી ખાવું પછી સમજાવજો પણ કરશું હું આપણે હા, તમે ખાલી ખાટા શંકર ના એકણ હેડો પછી આગળનો પ્લાન હું તમને કહું છું એવું હા અને પાડા છે ને પાડા આ બલજીના પગોમાં નમવા જો ઓના પગ દબાવવા જો સાર ખાતા બંધ થઈ જાય હા એ ગામમાં દોડમ દોડ કરે છે ને એ બધું બંધ થઈ જાય એ પોટાળનો સોદરો પાડો હવે કોરોના છે ને બે ગામમાં નાથ વગર ના થઈ ગયા છે નાચ નાખી દઈએ તે હા હા. ઈઓને નાથ નાખીને વશમાં નહીં આવતા ને વશમાં કરી દઈએ બરોબર મારે મેકી દો, આપવું પડશે હાલો. મેં કીધું હા હા મેકી દો તમે મેકતા હો ને યાર ફટાફટ અરે ઓમ કોઈ ના ગોઠું પાલા એ વાત સાચી છે આ મને લેવલ વગરનું કહી દીધું
ઈવન બાંધ ઊંચું લેવર કરું કે લેવાડો ટાઈમ નહીં હેડજો શું આપણે કરશું આપણે એમ કેવું છે લે હેડો ને તમે તમે હેડો બોલ્યા આગળ શંકરભાઈ એ શંકરભાઈ અલ્યા બાર તો આવો શિવભાઈ આવો ઘરમાં આવો બાપલો આવો ભાઈ ભલાભાઈ ઘરમાં આવવાનો ટાઈમ નહીં કે બેહવાનો ટાઈમ નહીં જો ઘરમાં આવશું તો ગોમમાં પાડા રમતા મેલેલા છે ને એ લોહી પી ગયા છે બધાનું રમણ ભમણ કરી નાખશે એટલે પણ ગોમના પાડા હોય એમાં પણ હું શું કર્યું યાર એ તો ગોમ વાળા જોઉં કે ભાઈ 4 પગો વાળા નહીં તાને 2 પગો વાળા પાડા 2 પગો વાળા પાડા આ એ સોદરો ને એક પેલો રહ્યો ને મોટો ફોડાળ કળવો ને મેઠિયો ઓ બોલો શું કોમ પડ્યું મારું બાપલો વાત એવી થઈ છે હા બરોબર હા બરોબર છે બરોબર બરોબર ભાઈ આટલું કરો હમ. અને પછી જો એ પાડા આ ઓના પગ ના ધોઈને પાણી પીવું ને તો મને કહેજો બલાભાઈ માટે મારે કોમ કરવું હોય તો સારું હા આ ભલાભાઈ એકલોનો સવાલ નહીં આપણા આખા ગામનો સવાલ છે. વાત સાચી પણ હાલ તો એવાને બેઇજ્જત કર્યા ને હા? હા. આ તો એવાના ઉપર છે, કાલ આપણા ઉપર હા. આવે. અલ્યા મને કીધું ને હારું કે તમે- લેવલ વગરનું તમે ચિંતા કરતા ના છે બાત છે રે ગામમાં જાશે ગોમ બાજુ જ્યાં છે ગામ બાજુ જાશે સારું હેડો બરોબર આટલું કરો કશું હતું નહીં પછી ની વાત પછી હા. ખરા ખબર પડશે હા હા મારી માની શકન ગોમમાં હું કાં જવું છે લ્યા ગોમમાં જઈને શું કરવાનું કે ગોમમાં જઈને કોઈ શહેર આવ્યો ના આપણા લેવલ ને કોઈ માણસ જ નહીં લ્યા મારા ભાઈ લેવલ વગરનું જોવો કે આપણે બે હું એ કોના પાણ આથી આપણા પ્રમોણે સ્ટેટસ હોય એના પાણે બે આય ખાટલામાં બે આય હે? ગોમના પાડા ફરતા ફરતા હોયા છે શિવભાઈએ કીધો તો ને એ પ્લાન મને કરવા જ દે જવાની બલાભાઈ પહાણ તો 2 કિલો સ્વાદી છે પણ બલોભાઈ કે મારા આગળ પાછળ કોણ છે મને કીધું પણ મી તો ના લીધી મેં કીધું મારે શું કરવી છે બોલો 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 કીધું લ્યા કોઈ મને તો સંભળાણું ના અલ્યા પેલો બલ્યો ઓટો આપણે અવારે મારે તો એની વાત છે તે માર્યો માર્યો એમાં હું હતો છે અલ્યા પણ ગોમમાં વાતો થઈ. પડ્યું બોડાડ તું સમજતું છો એ તો માર્યો એવું કહેતું હા કે ગોમમાં વાત વાયરલ થઈ આપણે બેની એ નહીં વાયરલ થઈ તાણે 2 કિલો સોદી છે 2 કિલો પુના ભાડ એ બલ્યા પાન કીધું તો ખરું નહીં કે ના હોય એટલે હાલ તો બોલતો તો જો એને કે મને કીધું પણ મારે શું કરવી છે એમ કહે છે હવે કે કોણ હાલવી પણ હવે હું કરવા લ્યા ચાલો વાહ, હા. 2 કિલો સોદી તું અને ના કહું છું સંબંધ નહીં બગાડો તી બગાડી બેઠો તું મને હું ખબર કે ના પણ 2 કિલો સોદી છે ખબર પણ હવે તો શેનો મોન આવી રહ્યો તું મોન છે એનો લુગડો ધોઈ નાખવો છું એનો પગ ધોઈને પી જવા છે 2 કિલો સોદી એટલે- કિલો તારી કિલો મારી એટલે એનું મનાવો છે મનાવ પડશે પણ મનાવ તો હું કરીએ ખબર છે એ બલા ભાઈ કરી ભાઈ વાતો પણ એ બહુ સમજાઈએ ગોળ ગોળ કરવાનો ને તેરો આપણી વસીત ભાળે અને મેઠો ભાઈ કળવો ભાઈ હાસ હાસ શું કીધું કિલો કિલો તારી કિલો મારી પાસે શું છે? છેતરપિંડી ના કરતો ફટ લઈને 2 કિલો ખેંચી લઈએ હાલ પછી વચન હા હાલ વચન કશું વાત નહીં શું કીધું આવી ખબર હોત કે વરાપાળ આટલું બધું ઓઢું ચોધી છે તો આપણે બારો તો દાહીડું બોલો મને હું ખબર કે અરે ઓઢો જબરું લે આવો તો રાખે છે બધું મિત્રો હા મારી માની જોગડ અમે થોડું મારતા તો મારી દીધો છે પણ 2 કિલો 24 નું ઓઢો છે પાછો ઓઢો છે કોના હાલવાનું આ મન હાલ છે અમે મનાવવાના છીએ ને. ફોલાવી છે ને બીજો ભાગ જોજો કાલે મારે માની જોગડ છે એવો ફોલાવી હા હા તો